જલમર જાવે નારિયાન વીરમર જાવે કટ સુના ઘેર બાળક રોવે ને યુ રહેવે રજવટ। નમસ્કાર મિત્રો, જય માતાજી। હું જયદીદાન ગઢવી, લોક સાહિત્યકાર, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાથી। મિત્રો, સમગ્ર મામલો જે ચાલી રહ્યો છે, પુરુષોત્તમભાઈ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, તો એમને પહેલા તો ચારણ તરીકે એટલું કહેવા માંગુ છું કે સમગ્ર હિન્દુસ્તાનનો ઇતિહાસ વાંચી લો। આજે દાદા સોમનાથની મંદિરની ધજા હોય તો હમીરજી ગોહિલ જેવા વીરવર પુરુષોએ પોતાના લીલા માથાના બલિદાન આપ્યા છે। શ્રીનાથજી બાવાના મંદિરે દર્શન કરવા જાઓ તો દુર્ગાદાસ રાઠોડથી લઈ રાયસિંહ રાણા જેવા ક્ષત્રિયોએ હારે 50,000 રાજપૂતોના મસ્તક કપાઈ ગયા, ત્યારે એ મંદિરો આજે ઉભા છે। એક ક્ષત્રિય સમાજ વિશે તમે આવા શરમજનક શબ્દ બોલો તો આપને શરમ થવી જોઈએ। મારા દેશની રાજપૂતાણીઓ, તમે વિચાર તો કરો, યજ્ઞના કુળની માલિકો ઘી હોમાતું એમ દેશની અસ્મિતાને બચાવવા માટે થઈ, શિયાળને બચાવવા માટે થઈ અને પોતાના દેહના બલિદાન કરી અને જોહર કર્યું છે, ત્યારે હિન્દુસ્તાન બચ્યો છે, ત્યારે એ પરંપરાને હાચવીને ચાલીએ છીએ। ગામો ગામ અમે ચારણો ગાંડા નથી, તેના ગુણગાન ગાઈએ છીએ। એ સમાજ વિશે તમે આવી શબ્દ બોલો તો આપને શરમ થવી જોઈએ। આપણી ક્ષત્રિય સમાજની, ચારણ સમાજની 18 વર્ણની એક જ માંગણી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ છે એ રદ થવી જોઈએ, નવો ઉમેદવાર સત્વરે જાહેર થવો જોઈએ। આપણે કોઈ પક્ષ સાથે વાંધો છે જ નહીં, આપણે માત્ર ને માત્ર એક વ્યક્તિગત પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। બાકી આપણે ચારણો, ક્ષત્રિયો એનો સખતપણે વિરોધ કરશું અને હું ચારણ તરીકે આપને ખાતરી આપું છું, જ્યાં મારી જરૂર હશે હું જયદીદાન ગઢવી આપની સાથે હતો છું અને કાયમની માટે રહેવાનો છું। આપણા સંબંધ આજકાલના નથી, આદિ અનાદિ કાળથી ચાલે આવ્યા છે, એને ઠેસ પહોંચવાની નથી। હું ક્ષત્રિય સમાજની સાથે છું અને જ્યાં મારી જરૂર હોય ત્યાં મારા નંબર છે 7874646508। આપની સાથે હોઈશ। જય ભવાની, જય માતાજી।